જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। 30 એપ્રિલ આવી રહી છે, પવિત્ર નરસિંહ જયંતિ, અને આ ખાસ દિવસે આપણે યાદ કરીએ છીએ ભગવાનના એ અદ્ભુત અવતારને જે પોતાના ભક્તની રક્ષા કરવા માટે સ્તંભમાંથી પ્રકટ થયા હતા। આ ફક્ત એક કથા નથી, પણ ભક્તિ, વિશ્વાસ અને સત્યની જીતનો જીવન સંદેશ છે। વૈષ્ણવ પરંપરામાં ભગવાન વિષ્ણુને પાલનહાર માનવામાં આવે છે, પરંતુ નરસિંહ અવતાર આપણને બતાવે છે કે ભગવાન ફક્ત પાલન નથી કરતા, તેઓ પોતાના ભક્તોને બચાવવા માટે કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકે છે। જ્યારે ભક્ત પર સંકટ આવે છે ત્યારે ભગવાન ક્યાંયથી પણ આવી શકે છે, ઇવન એક નિર્જીવ સ્તંભમાંથી પણ। આ કથામાં પ્રહલાદ એક નાનો પરંતુ અડગ ભક્ત છે। તેની ભક્તિ એટલી શુદ્ધ અને મજબૂત હતી કે તે પોતાના પિતા હિરણ્યકશ્યપના ભારે ત્રાસ સામે પણ ક્યારે ડગ્યો નહીં। તેને અનેક વખત મારવાનો પ્રયાસ થયો, પરંતુ દરેક વખતે ભગવાને તેની રક્ષા કરી છે। આ આપણને શીખવે છે કે સાચી ભક્તિ ક્યારે નિષ્ફળ થતી નથી। નરસિંહ અવતારનું સૌથી મોટું મહત્વ એ છે કે ભગવાને ભક્તને બચાવવા માટે તમામ નિયમોને પાર કરી દીધા। ન માણસ, ન પ્રાણી, ન દિવસ, ન રાત, ના અંદર, ના બહાર, ભગવાને એવું સ્વરૂપ ધારણ કર્યું કે અહંકારનો અંત નિશ્ચિત બની ગયો। આથી વૈષ્ણવ ધર્મમાં આ અવતારને રક્ષણ સ્વરૂપ તરીકે માનવામાં આવે છે। આ દિવસે વૈષ્ણવ ભક્તો ઉપવાસ રાખે છે, ભગવાન નરસિંહની પૂજા કરે છે અને ભક્તિમાં લીન થાય છે। ખાસ કરીને આ દિવસ આપણને યાદ અપાવે છે કે ભગવાન દરેક જગ્યાએ છે અને તેઓ પોતાના ભક્તોને ક્યારેય એકલા નથી છોડતા। આ નરસિંહ જયંતિએ આપણે પણ એક સંકલ્પ કરીએ છીએ કે જીવનમાં કેટલી પણ મુશ્કેલી આવે, પરંતુ ભક્તિ અને સત્યનો માર્ગ ક્યારેય નહીં છોડીએ, કારણ કે જ્યાં સાચી ભક્તિ હોય છે ત્યાં ભગવાનને આવવું જ પડે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો। જય શ્રી નરસિંહ, જય શ્રી કૃષ્ણ।